ખેડા વિસ્તારના મુસાફરોએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને આવેદનપત્ર આપી ખેડા અમદાવાદ વચ્ચે સવારે 8:15 દોડતી ઇન્ટરસિટી બસને ફરી એક વખત એક્સપ્રેસ તરીકે ચલાવવાની માંગ કરી છે। મુસાફરોના જણાવ્યા મુજબ અગાઉ આ બસ એક્સપ્રેસ તરીકે દોડતી હતી, જેના કારણે તેઓ સમયસર અમદાવાદ પહોંચી શકતા હતા, પરંતુ હાલ બસને ઇન્ટરસિટી લોકલ તરીકે ચલાવવામાં આવતા માર્ગમાં વધુ સ્ટોપેજ થતા મુસાફરોનો સમય વધી ગયો છે। નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને અમદાવાદ પહોંચવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે। મુસાફરોનું કહેવું છે કે ખેડાથી અમદાવાદ જતા આશરે 40 જેટલા નિયમિત મુસાફરો આ સેવાનો લાભ લે છે અને લોકલ બસ બનવાથી તેમના દૈનિક સમયપત્રક પર અસર પડી રહી છે। મુસાફરોએ રજૂઆતમાં જણાવ્યું છે ખેડાથી અમદાવાદ રૂટ પર અન્ય ઘણી લોકલ બસો પહેલેથી જ ઉપલબ્ધ છે, આથી મુસાફરોએ જીએસઆરટીસી તંત્રને રજૂઆત કરી છે। સવારે 8:15 ખેડાથી અમદાવાદ જતી બસને ફરી એક્સપ્રેસ સેવા તરીકે શરૂ કરવામાં આવે, જેથી મુસાફરો ઝડપી અને સુવિધાજનક મુસાફરી મળી રહે। હવે મુસાફરોની આ માંગણી પર પરિવહન નિગમ શું નિર્ણય લેશે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। વેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી।